રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। ત્યારે શહેર પોલીસે એક વર્ષમાં 615 કેસમાં પકડાયેલા 2.68 કરોડ દારૂનો વર્ષનો અંતે નાશ કર્યો છે। ડીસીપી સજ્જનસિંહ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે ઝોન 1 દ્વારા 274 કેસો કરી અને 1 કરોડ 16 લાખની કિંમતનો 45,000 બોટલ કબજે કરવામાં આવી છે, જ્યારે ઝોન 2 દ્વારા 261 કેસો કરી 37 લાખની કિંમતની 12,300 અને 20 બોટલોનો દારૂનો કબજો લેવામાં આવ્યો છે। ત્યારે તમામ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી અને તેનો નાશ કરાયો છે। રાજકોટ શહેર પોલીસમાં પોલીસ સ્ટેશનના ગુનાના કામે જમા થયેલા વિદેશી દારૂના મુદ્દામાલના નિકાલ કરવાનું આયોજન આજરોજ અહીં કુવાડવા પોલીસ સ્ટેશનના સોખડા ગામની સીમમાં કરવામાં આવેલું, જેમાં ઝોન 1ના કુલ 274 કેસના 45,000 બોટલના 1 કરોડ 16 લાખ જેટલો વિદેશી મુદ્દામાલની કિંમતનો નાશ કરેલ છે। ઝોન 2ના 261 કેસનો 12,320 બોટલનો 37 લાખના કિંમતના મુદ્દામાલ તેમજ ક્રાઇમના 80 કેસના 29,000 બોટલના 1 કરોડ 14 લાખ મળી કુલ 615 કેસોનો 88,000 જેટલી બોટલોનો 2 કરોડ 68 લાખ 38,000ની કિંમતના વિદેશી મુદ્દામાલનો નાશ અત્રે કરવામાં આવેલ છે।